ધૂળેટીના દિવસે ગાંધીનગરના પેથાપુરમાં અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પૈસાની લેતી દેતી મામલે યુવક ઉપર જાનલેવા હુમલો થયો હતો. યુવક ઉપર 20 થી 25 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આરોપી મંથન સોલંકી સહિત અન્ય સામે ગુનો દાખલ કરાયો છે. આરોપી મંથન સોલંકી પાસેથી ભોગ બનનાર ઋતુરાજને 90,000 રૂપિયા લેવાના હતા, જેથી બાકી રકમ લેવા બાબતે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. ઉઘરાણી કરવા જતા જ મામલો ઉગ્ર બન્યો હતો, જેથી હવે ફરિયાદીનું કહેવું છે કે પોલીસે હજુ સુધી કોઈને પણ અરેસ્ટ નથી કર્યા. આરોપીના પિતા પોલીસ ભવન નોકરી કરતા હોવાથી પોલીસ તેમને છાવરી રહી છે. આ મામલે પીઆઈ ઉપર ગંભીર આક્ષેપ પણ લાગ્યા છે. આરોપીઓને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યું તેવું લાગી રહ્યું છે, જેથી આવા આરોપીઓને કાયદાનું ભાન કરાવવું ખૂબ જ જરૂરી છે. ત્યારે શું હવે પોલીસ આ લોકોના વરઘોડા કાઢશે કે કેમ તે તો જોવું જ રહ્યું. બનાવ હોળીના દિવસે સાંજે થયો હતો 9:30 વાગે રાતે. એ લોકો 20-25 જણા હતા. પહેલાં એક જ જણા આવ્યા હતા વાતચીત કરવા. પછી 25 જણે મને હુમલો કર્યો હતો. મારા માથાના ભાગે દંડો માર્યો હતો અને પાડી દીધો. એ 25 જણે મને પકડી માર્યો હતો. એમાંથી 4-5 વાર નીચે ઘસેડી માર્યો હતો અને એક જણે પકડી રાખ્યો હતો પછી માર્યો હતો. એ વખતે મેં મારા મિત્રમાંથી ત્રણ વાર પીસીઆરનો બી ફોન કર્યો હતો, 2 વાર 108નો બી કોલ કર્યો હતો. કોઈ રિપ્લાય નહોતો. પછી મારી પર્સનલ ગાડીમાં 108માં મને લઈ ગયા હતા. એના પછી મને ભાર નથી. પોલીસ કેસ કર્યા પછી બી હજી કોઈ જવાબદારી લીધી નથી પોલીસવાળાએ. અને આટલી હાલત ખરાબ હોવા છતાં બી મને 3 વાર પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો. 3 વાર હું પોલીસ સ્ટેશન જઈને હરકો જવાબ નથી. પોલીસ સ્ટેશનમાં એવું કેવું થાય છે આટલું કેસને એવું કર્યું તો બી પોલીસવાળાને કેવું એવું થાય છે કે તમે જે માણસ જોડે ફરો છે એ માણસ તમે જોઈને ફરતા નથી, એવું એ લોકોનું કહેવું થયું દેસાઈ સાહેબ. સોલંકી એના ફાધર પોલીસ ભવનમાં છે, ભરતભાઈ સોલંકી. એમના કદાચ રેફરન્સથી આ કેસ દબાવવાનું થઈ શકે. Thank you.